નમો આયર્યાણ નમો ઓછાયાણ નમો લોય સૌ સાહોણ દેશો પંચનમોકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સર્વેશી પરમં હવૈ મંગલં નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મો સુમંગલં અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. વિષય પૂજન અને સ્વાગતને કરીએ પહેલા જેમના વિચારો આજ આ સેતુ સુધી અહીંયા પહોંચી લાવ્યા છે, આજ સારો એ આ સંપ્રદાય જે સુખાકારીનો અનુભવ કરી રહ્યો છે એના મૂળમાં એક સંતનું સમર્પણ છે અને એ સંત છે સ્વામિનારાયણ વડતાલ દક્ષિણ વિભાગ દેશના સત્સંગ મહાસભાના પ્રમુખ એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી. આ સંપ્રદાયના 1200 થી ઉપરાંત સંતોને એક મંચ ઉપર ભેગા કરવા માટે આ સંપ્રદાયના લાખો ભક્તજનોને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજના ચરણારવિંદમાં જોડવા માટેની પહેલી પાયાની નીંવ એકમાત્ર એ પૂજ્ય નવતમ સ્વામીજી છે. પૂજ્ય નવતમ સ્વામીજીના આચાર્ય ભગવાનજી સાથેના અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાથેના સંબંધો એકાદો નાનકડો ધાનેરાનો પ્રસંગ પૂજ્ય મહારાજ સાહેબને નવતમ સ્વામીજી સાથેની અતિશય આત્મીયતા, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહા કરે. આ પ્રાર્થનાના એક એક શબ્દો અભયદેવ સુરેશ્વરજી મહારાજના હૃદયમાં તો જાગૃત હોય જ, પણ એવી જ ભાવના અમારા પૂજ્ય નવતમ સ્વામીના હૃદયમાં પણ સતત જાગ્યા કરે. અને એના પ્રતિપાદિત રૂપે ધાનેરાના ચાતુર્માસમાં જવાનું થયું. પૂજ્ય મહારાજ સાહેબ સાથેના સત્સંગના પરિણામે, ધર્મ લાભના પરિણામે મહારાજ સાહેબે એમ કહ્યું કે અમારા હૃદયની એવી ભાવના છે. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિનો આધાર એટલે શ્રીમદ ભગવદ ગીતા, અને આ શ્રીમદ ભગવદ ગીતા અમે સુવર્ણના અક્ષરે લખાવડાવી અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય જેમના હાથમાં છે એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક એવા માનનીય શ્રી મોહન ભાગવતજીને અમે અમારા હસ્તે સુરતમાં લાખો લોકોની વચ્ચે અર્પણ કર્યું છે.
અમારા હૃદયમાં એક એવી ભાવના પણ છે કે આજ સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ સંસ્કૃતિના મુખ્ય સંપ્રદાય તરીકે આજ સ્વામિનારાયણ સંપ્રદાય વૈશ્વિક લેવલ ઉપર કાર્ય કરી રહ્યું છે. આ સંપ્રદાય માત્ર મંદિરો પૂરતો, આ સંપ્રદાય માત્ર સેવાઓ પૂરતો સીમિત નથી રહ્યો. આ સંપ્રદાયે ગરીબોની, આ સંપ્રદાયે લોકોના હૃદય સુધી પહોંચવાનો, હાઉસ ટુ હાઉસ એન્ડ વિલેજ ટુ વિલેજ પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અને આ સંપ્રદાયનો મૂળ આધાર એ શિક્ષાપત્રી છે. 300 થી ઉપરાંત શાસ્ત્રોનો સારાંશ જેમાં છે. અને જે શાસ્ત્રને, જે શ્રીમદ ભગવદ ગીતા એ ભગવાન કૃષ્ણના મુખેથી બોલાયેલી એક અદ્ભુત મહાગાથા છે, એક અદ્ભુત પુરાણ છે. પણ શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણના હસ્તે લખાયેલું એક અદ્ભુત મહાન શાસ્ત્ર છે. એ અમારે લખાવવાનું છે. અને એ સંકલ્પથી એમને આ સંકલ્પ પૂર્ણ કર્યો છે. અને આજે એ દિવસ આવી ચૂક્યો છે. ત્યારે હું અમારા વડતાલના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીના પાવન ચરણોમાં પ્રાર્થના કરીશ, સમસ્ત સંતો વતી પ્રાર્થના કરીશ કે આજે આપણા આંગણે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ પધાર્યા છે. ત્યારે એમનું શાલ ઉઢાડી, એટલે કે કામલી ઉઢાડી અર્પણ કરી અને એમનું પૂજન કરવા માટે હું પ્રાર્થના કરું છું. એક ગંગા અને યમુના સમાન પવિત્ર સંગમ